નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આજના લેક્ચરની અંદર ગુજરાતના દરેક ગુજરાતી વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ હર હંમેશ સારો એવો પ્રયત્ન કરે છે તમારા માટે, અને દરેક વિષય છે એનું પરીક્ષાલક્ષી મટીરિયલ પણ પરીક્ષા સમયે તમને પૂરું પાડે છે. તો એ લઈને આજે તમારી સામે આવ્યો છું. હવે આમ તો છે ને વિભાગ A, B, ગ્રામર આ બધું તમને પહોંચવાનું છે, પણ અમુક વિદ્યાર્થીઓનું એવું કહેવું હતું કે અમુક ટોપિક છે બહુ ઝડપથી અમને સમજાઈ જાય એવું કંઈક થઈ જાય તો બહુ સારું પડે. તો તમને અટવાડતા જે ટોપિક છે ગ્રામરના, એમાંનો એક ટોપિક છે વિભક્તિ. તો વિભક્તિ છે એ એક પ્રકારના પ્રત્યય છે. પ્રત્યયને ઓળખવાના છે એ ત્યાં થોડી મુશ્કેલી પડે છે. તો આજે બહુ ઝડપથી થોડા સમયમાં જ આપણે વિભક્તિઓ કેમ ઓળખી શકાય એ હું મારી રીતે તમને કરાવવાનો છું. તો દરેકનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. ફક્ત મગજ ખુલ્લું રાખીને બેસો, જે પ્રકાર ઓળખવાનો છે ફટાફટ ઓળખી શકશો. તો વાંચવાની મહેનત છે ને તમારી બચી જશે. બરાબર, તો ઝડપથી આપણે ચાલુ કરી દઈએ. એ પહેલા તમારું જે ટાઈમ ટેબલ છે એનો જરા સ્ક્રીનશોટ લઈ લેજો કે ક્યારે કયા લેક્ચર તમને મળવાના છે. ગુજરાતીમાં ખાસ કરીને 6 તારીખે પેપર હશે, તો 9 તારીખે તમને ભવિષ્યવાણી અને 5 તારીખે ભવિષ્યવાણી 9 વાગે, અને સૂર્યોદયનો લેક્ચર 5 વાગે 6:10 તમને મળવાનો છે. બરાબર, એમાં હું વધારે સમય નહીં લઉં. પછી તમારા ફાયદા માટે બહુ સરસ મજાની જાહેરાત છે કે અહીંયા જે કંઈ ચેનલો છે એ સબસ્ક્રાઈબ કરી લેજો. એમાં તમને જે કંઈ મટીરિયલ મળવાનું છે પરીક્ષાલક્ષી છે, ખૂબ ઉપયોગી છે, અને ઘર બેઠા તમે છે એ અભ્યાસ કરી શકો એ પ્રકારનું છે. તો એનો પણ સ્ક્રીનશોટ લઈ લો. ચાલો આગળ વધીએ કે ભાઈ વિભક્તિ ઓળખાવો. અક્ષરો પર ન જાશો, કેમ કે આ બધું આ લખવું એ બહુ કઈ મને આદત નથી, પણ વંચાઈ જશે. બરાબર, વિભક્તિ ઓળખાવો. પહેલા તો વિભક્તિ એટલે શું ઝડપથી કહી દઉં છું કે વિભક્તિ છે ને એ પ્રત્યય લઈને આવે છે. તો પ્રત્યય એટલે શું? તો પ્રત્યયના બે પ્રકાર. શબ્દની પહેલા લાગે તો પૂર્વ પ્રત્યય, શબ્દની પાછળ લાગે તો પર પ્રત્યય. આ તમે ભણીને આવો છો. હવે અહીંયા તમારે ફક્ત ને ફક્ત પર પ્રત્યય જોવાના છે. પર પ્રત્યય શું કામ કરે છે એના આધારે તમે વિભક્તિ છે એના નામ આપી શકો છો. તો પર પ્રત્યય છે ને બે પ્રકાર છે. તત્પુરુષ સમાસ તમે ભણ્યા હશો. તો તત્પુરુષ સમાસ છે એમાં પેલા છે કોષ્ટક લખાવ્યું હશે ને, એમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન એમ કરીને છેલ્લે સંબોધન, કુલ 8 વિભક્તિઓ છે. હવે એ વિભક્તિઓના પ્રત્યયના આધારે, એના કામના આધારે ઓળખાય છે. તો એમાં નામ લખેલા હતા, બાજુમાં પ્રત્યયો લખ્યા હતા. એ પ્રત્યયો છે ને બધા જ પર પ્રત્યય છે, એટલે કે શબ્દની પાછળ લાગતા પ્રત્યયો છે. હવે એમાં બે પ્રકારના છે. એક અનુક નામના પ્રત્યય છે અને બીજા છે નામયોગી નામના પ્રત્યય છે. પૂર્વ ઉપસર્ગ નામથી પણ એ ઓળખાય. તો જે પ્રત્યયો છે એ શબ્દની સાથે જોડાઈને લખાય છે, તો એને અનુક પ્રકારના પ્રત્યય કહેવાય. પર પ્રત્યય જ બોલું છું. જેમ કે માં, થી, માંથી, નો, ની, નું, ના, એ, ને એ સર્વનામનો હોય ત્યારે, અને ને છે સંયોજકનો હોય ત્યારે. આ અનુક નામના પ્રત્યય છે અને પર પ્રત્યય છે. બાકી બધા જે વધે છે, વડે, દ્વારા, મારફત, વતી, અંદર, પાસે, દૂર, જે આખા શબ્દ સ્વરૂપે આવે છે, એ બધા છે નામયોગી પ્રકારના પર પ્રત્યય કહેવાય. તો હવે એ ઓળખવાના છે કે કયા છે. કર્તા છે, કર્મ છે, કરણ છે, એ ઓળખ બતાવવાની છે. એટલે આપણે વિભક્તિની ઓળખ, એ ટોપિક પૂરો થાય. તો હવે પહેલું લઈએ. વિભક્તિ છે એમાં પહેલી વિભક્તિ એ છે કર્તાકારક વિભક્તિ, જેને કર્તા વિભક્તિ પણ કહેવાય છે.
બરાબર. પહેલો નંબર લખ્યો છે એટલે પ્રથમ પુરુષ કર્તાકારક વિભક્તિ આવું તમે બોલો છો એટલે પહેલી વિભક્તિ આપણે એવું યાદ રાખવાનું છે. કેમ કે 11માં પૂછે છે, 12માં નથી પૂછાતી, એટલે અત્યાર પૂરતું આપણે કરી લેવાનું છે. બાકી તો સંસ્કૃત અન્ય ભાષાઓમાં પણ આવે છે. કર્તાકારક વિભક્તિ છે તો એના પ્રત્યયો કયા કયા? તો એના પ્રત્યય છે કાં તો ન હોય અને હોય તો એ હોય. સમજાય? તમને એક વાક્ય આપેલું હશે, એ વાક્યમાં તમારે પહેલા તો ક્યાં પ્રત્યય લાગેલા છે પરપ્રત્યય એ શબ્દ શોધવાનો છે. પછી એમાં કયો પ્રત્યય છે, શું કામ કરે છે. સીધો પ્રત્યય છે એ લઈ અને લખી દઈને નથી દેવાનું, નહીં તો એકનો એક પ્રત્યય છે બે કામ કરતો હશે. થી છે બે કામ કરે, તો એ શું કામ કરે છે એના આધારે આપણે પ્રત્યયના પ્રકાર ઓળખીએ છીએ. તો આમાં ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કે ભાઈ માણસ વ્યવહારિક હોવો જોઈએ. બરાબર. આ વાક્ય મને યાદ આવે છે, લખતો જાઉં છું. તમે આ વાક્ય કરી લેશો એટલે તમારે ટેક્સ્ટ બુકમાં આવશે, એટલે તમારી જાણમાં જશે. હવે અહીંયા તમે જોશો તો પ્રત્યય છે એ ક્યાંય લાગેલો લાગતો નથી. તો અહીંયા આપણે કર્તા વિભક્તિ જે છે, કર્તા છે એ પદ લઈ લઈએ તો એ માણસ છે, વ્યવહારિક હોવો જોઈએ. બરાબર. તો પ્રત્યય નથી લાગેલો. અહીંયા માણસે વ્યવહારિક હોવું જોઈએ, આ વાક્ય છે. તો હવે માણસ છે એની સાથે એ પ્રત્યય લાગ્યો છે, તો તમારે છે આ જોવાનું છે કે એ પ્રત્યય છે તો કર્તાકારક વિભક્તિમાં જ આવે. તો તમારે આ પદ છે એ કર્તાકારક વિભક્તિમાં છે એવું કહેવાનું, કારણ કે માણસ પ્લસ એ, તો આની સાથે છે એ વિભક્તિ લાગેલી છે. તો એ વિભક્તિ તો કોની છે ભાઈ? એ વિભક્તિ છે કર્તાકારક વિભક્તિની. તો તમારે અહીંયા છે એ કર્તાકારક વિભક્તિ એવું તમારે ઓળખાવી દેવાનું છે. છે ને સહેલું? બહુ સહેલું છે. જો આની વ્યાખ્યા લખવા બેસીએ ને આ તે કરવા બેસીએ ને તો બહુ લાંબુ લચક, આપણે એની જરૂર જ નથી. સીધા પ્રકાર ઓળખી દેવાના છે, નહીં તો આ ટોપિક તો બહુ લાંબો ચાલે એવો છે. બરાબર. ત્યાર પછી આમાં તો એ છે એ જોડાયેલો છે, પણ હવે માની લો કે બીજું એ ઉદાહરણ લઈએ કે એમાં એ અલગથી લગાવવો પડે. તો એ ઉદાહરણ શું લેશો કે ભાઈ શાળાઓએ બાળકની સંભાળ પણ રાખવી. તો હવે આમાં પ્રત્યય ક્યાં ક્યાં લાગેલા છે? તો એક તો ની લાગેલો છે, આમાં ક્યાંય છે નહીં. આમાં એ લાગેલો છે, શાળાઓએ એ, તો કર્તા પદ સાથે જ લાગે કે શાળાઓએ કામ કરવાનું છે એટલે કર્તા એ છે, એ પ્રત્યય લાગ્યો છે. તો આ વિભક્તિ છે એને તમારે શેમાં લેવાની છે? પહેલી વિભક્તિ, કર્તાકારક વિભક્તિ એવું તમારે કહી દેવાનું છે. ક્લિયર? વધારે ઉદાહરણ છે આપવાની જરૂર છે, કેમ કે આવડી ગયા પછી તમે ગમે એટલું કરો તો પણ એનું એ જ થાય. આ પહેલી વિભક્તિ બહુ ઝડપથી લેતો જઉં છું. બરાબર. ઓછા ઉદાહરણ સાથે એ લાગેલ હોય અથવા કર્તા વિભક્તિને ઘણી વખત પ્રત્યય ન લાગ્યો હોય તો એ પદ કર્તાકારક વિભક્તિમાં કહેવાય. એ લાગેલું છે એટલે તો ફાઇનલ કર્તાકારક વિભક્તિ થઈ જશે. આ પહેલી વિભક્તિ. બરાબર. પછી આપણે લઈએ બીજી વિભક્તિ, દ્વિતીય વિભક્તિ કહી શકાય. તો એ છે કર્મકારક વિભક્તિ. તો એમાં પણ પ્રત્યય ઘણી વાર હોય, ઓલા ન હોય, અને હોય તો ને હોય. દાખલા તરીકે શાળાને બાળકની જરૂર છે. તો અહીંયા તમે ને જોવો છો તો તમારે કહી દેવાનું કે ને છે એ કર્મકારક દ્વિતીય વિભક્તિ છે. બરાબર. પછી તેમણે બાળકોને
સંસ્કારી બનાવવાનું કામ કર્યું. તો અહીંયા તમે જો બીજી વિભક્તિ આપણે નથી જોતા. તેમણે, તો એમાં એ વિભક્તિ છે. તો એક વાક્યમાં એક વિભક્તિ હોય, અલગ પદ સાથે બીજી વિભક્તિ પણ હોય, તો તમારે બધી દર્શાવવી પડે. પણ તમને એકાદી વિભક્તિ છે એ જ ઓળખાવાનું હશે એવું વાક્ય મૂકશે. તો અહીંયા આપણે લેશું કે ને ક્યાં લાગેલો છે? અહીંયા લાગેલો છે, કર્મપદ સાથે જ લાગશે. તો અહીંયા આ વિભક્તિ છે એ તમારી કર્મકારક વિભક્તિમાં આવશે એવું તમે કહી શકો. ક્લિયર? ને બીજે ક્યાંય આવશે નહીં, એટલે એમાં પણ ભૂલ થશે નહીં. પછી આપણે નંબર 3, કરણકારક વિભક્તિ અથવા કરણ વિભક્તિ કહી દો તો પણ ચાલે. કરણ વિભક્તિ, તો કરણ એટલે સાધન થાય, કરતા જે ક્રિયા કરે છે એને આપણે કરણ, જે સાધન વપરાય છે ક્રિયા કરવા માટે એને આપણે કરણ કહીએ છીએ. બરાબર? કર્મ કોને કહેવાય? ક્રિયાનો કરનાર એટલે કરતા. ક્રિયાની અસર જેના પર પડે છે કર્મ, અને એનામાં જે સાધન વપરાય છે કરવા માટેનું એને કહેવાય કર્ણ. તો કરણ છે એની વિભક્તિ શું છે કે ભાઈ થી, વડે, દ્વારા, મારફત, વતી, આવા પદો છે. આ પ્રત્યય છે. હવે આને તમે સરખા સરખા અર્થ હોય, આનાથી કામ થયું, આના વડે કામ થયું, આના દ્વારા કામ થયું, આના મારફત કામ થયું. તો હું બધાના ઉદાહરણો નથી લખતો, 1-2 લખું છું એટલે તમને આઈડિયા આવી જશે. દાખલા તરીકે હું પેનથી અહીં લખું છું. બરાબર? તો અહીંયા જો થી વિભક્તિ ક્યાં છે? અહીં એક જ જગ્યા પર છે ને, બાકી તો ક્યાંય છે નહીં. પેનથી લખું છું, લખવાની ક્રિયા થાય છે. શેનાથી થાય છે? પેનથી. તો આમાં થી છે એ શું બતાવે છે? કયા પદ સાથે લાગેલું છે? તો કે ક્રિયા જે સાધનથી થાય છે ને, સાધન બતાવે છે. એટલે આપણે એને કરણકારક વિભક્તિ કહેશું. ત્રીજી વિભક્તિ કરણ વિભક્તિ. બરાબર? પછી એકાદું લઈ લઈએ. શિક્ષક દ્વારા બાળકોને જ્ઞાન અપાય છે. તો જ્ઞાન આપવાનું કામ થાય છે. કોણ એનું સાધન બને છે? શિક્ષક. તો અહીંયા દ્વારા છે, શિક્ષક દ્વારા એ કામ થાય છે ને, તો દ્વારા છે એ ક્રિયા થવાનું સાધન બતાવે છે. તો એને કરણ વિભક્તિમાં તમારે મૂકવું પડે કે ભાઈ બસ મારફતે અમે મુસાફરી કરી, તો મુસાફરી કરવા માટેનું સાધન બસ થયું. એની સાથે જુઓ તમે મારફત શબ્દ લાગ્યો છે, તો મારફત સાધન બતાવે છે. તો આમાંથી કોઈ પણ તમે પ્રત્યય લઈ લેશો ને, સાધન બતાવશે. આ યાદ રાખજો, ખાસ એક આ યાદ રાખજો, થી. કારણ કે થી આગળ પણ આવશે એટલે તમારે છૂટું પાડવું પડશે. થી આવે અને એ જેની સાથે લાગેલ હોય એ પદ છે ને એ કરણ એટલે સાધન બતાવતું હોય, તો કરણ વિભક્તિ કહી દેવાનું છે તમારે. થઈ ગયું? બરાબર? પછી આપણે પ્રકાર જોઈએ ચોથો, કર્તાકારક, કર્મકારક, કરણ, સંપ્રદાનકારક. ચોથી વિભક્તિ તો સંપ્રદાન કારક વિભક્તિ. સંપ્રદાન, પ્રદાન કરવું એટલે આપવાનો ભાવ હોય. તો એમાં પ્રત્યયો છે આપવાનો ભાવ જ વ્યક્ત કરશે ને. તો અહીંયા આપણે લખશું કે ભાઈ સંપ્રદાન કરતી વિભક્તિના પ્રત્યયો કયા છે? તો કે ભાઈ દેશ માટે, કાજે, વાસ્તે. અહીંયા લખી શકાય કાજે, વાસ્તે, માટે, સારું, આવી વિભક્તિના પ્રત્યયો આવે તો તમારે છે ને એમાં ભાવ જોઈ લેવાનું, કંઈક આપવાનું. બીજા માટે, બીજા કાજે, બીજા વાસ્તે, ને માટે, આવા પ્રત્યયો આવશે. તો એ છે ને સંપ્રદાન, આપવાનો ભાવ હોય.
બીજા માટેનો ભાવ હોય, પ્રદાન કરવા માટેનો ભાવ હોય, તો તમારે એને સંપ્રદાનકારક વિભક્તિમાં મૂકવાનું. દાખલા તરીકે અહીંયા લખીએ આપણે કેટલાકે દેશ માટે જીવન કુરબાન કરી દીધું. તો કેટલાકે જીવન કુરબાન કરી દીધું. કોના માટે? દેશ માટે. તો માટે વિભક્તિ છે એ તો સંપ્રદાનકારક વિભક્તિ છે. તો આ પદ છે એ ચોથી વિભક્તિ સંપ્રદાન વિભક્તિમાં આવશે. તમારે સંપ્રદાન વિભક્તિ છે એની સામે જવાબ લખી દેવો. બરાબર. બીજું, મા બાપ પોતાના સંતાનો સારું મહેનત કરે છે. તે મહેનત કરે છે કોના માટે? કોના સારું? કોના વાસ્તે? કોના કાજે? તો એ બાળકો માટે. બીજા માટે છે, આપવાનો ભાવ થયો. તો આ પદ છે એ તમારું શેમાં આવશે? સંપ્રદાનકારક વિભક્તિમાં આવશે. ખ્યાલ આવી ગયો કે મેં આના માટે કામ કર્યું, એના માટે આના વાસ્તે કામ કર્યું. તો આ છે ને આપવાનો ભાવ છે. ખ્યાલ આવી ગયો? તો તમારે એક કામ શું કરે છે જોઈ લીધું એટલે આવડી જાય. બહુ સરળ છે. તો પણ હું જરા ધીમો પડું છું, જરા સ્પીડ રાખીશ. બરાબર. ચોથી વિભક્તિ. હવે ઉદાહરણો તમારે ખાલી પ્રેક્ટિસ કરી લેવાના. પછી લઈએ પાંચમી વિભક્તિ. તો એ છે અપાદાનકારક વિભક્તિ. તો અપાદાન કરવું એનો અર્થ શું થાય? અર્થ સમજી લેશો એટલે આવડી જશે. અપાદાન કરવું, છૂટું પાડવું, જુદું કરવું, નોખું કરવું. તો આની જે પ્રત્યયો જેટલા હશે ને એ બધા કંઈક જુદો કરવાનો ભાવ તમને વ્યક્ત કરાવતા હશે. તો એવા શબ્દો છે, એવા પ્રત્યયો કયા છે કે ભાઈ એક તો થી. તો થી આગળ આવી ગયું કરણમાં, પણ એ સાધન બતાવતું. સાધન બતાવે તો કરણ, પણ અલગ કરવાનો ભાવ આવે અને થી તમને જોવા મળે તો તમારે કહેવાનું છે અપાદાનકારક વિભક્તિ. થી અને માંથી, આમ તો આ બે જ યાદ રાખવાના છે તમારે. પછી તેમાં બીજા પ્રત્યય લાગે, અંદરથી, બહારથી, ઉપરથી, નીચેથી, આવા પદ હોઈ શકે. પણ મૂળ છે ને આ બે હશે. દાખલા તરીકે દર્દી રોગમાંથી મુક્ત થયો. તો હવે જો આમાં પ્રત્યય ક્યાં લાગેલો છે? માંથી. તો કયા લાગેલો છે? હવે અર્થ શું છે એનું? તો કે ભાઈ રોગી છે, રોગમાંથી મુક્ત થયો. રોગમાંથી મુક્ત થયો એટલે એનાથી દૂર થયો ને, છૂટો થવાનો ભાવ આવ્યો. તો આ વિભક્તિનો પ્રત્યય છે ને અલગતાનો ભાવ વ્યક્ત કરે છે. તો એને આપણે કહેશું અપાદાનકારક વિભક્તિ. પછી જેલમાંથી કેદી ભાગી છૂટ્યો. તો પ્રત્યય પેલા શોધો કયા કયા પદ સાથે છે. તો કાની સાથે છે. ખ્યાલ આવ્યો? અહીંયા ખાલી થી જોશો તો પણ એ જ અર્થ આવશે, માંથી જોશો તો એ જ અર્થ આવશે. તો હવે જેલમાંથી કેદી ભાગી ગયો, તો જેલમાંથી એ મુક્ત થયો, છૂટી ગયો, અલગ થયો. ખ્યાલ આવ્યો? કે હું લેસન મુક્ત થઈ ગયો, ચિંતાથી મુક્ત થઈ ગયો. ચિંતાથી મુક્ત થયો. તો ખાલી થી લાગ્યું છે, પણ ચિંતાથી મુક્ત થયો એટલે અલગતાનો ભાવ આવ્યો ને. તો થી કે માંથી લાગેલો હોય ને, અલગતાનો ભાવ હોય તો તમારે કહી દેવાનું અપાદાનકારક વિભક્તિ છે, પાંચમી વિભક્તિ. અને જો થી સાધન બતાવતું હોય તો કરણ વિભક્તિ. બરાબર. થોડી સ્પીડ રાખું છું, આગળ જઈએ. ચાલો હવે 5 વિભક્તિ પૂરી થઈ. હવે છઠ્ઠી વિભક્તિ. બરાબર. તો નંબર 6 એ છે સંબંધકારક
વિભક્તિ. ચાલો હવે પેન એ ફાવી ગઈ છે મને. હા, ઊંધી કરી નાખીશ એટલે સારી ઝડપ આવે છે થોડી. બરાબર. સંબંધકારક વિભક્તિ તો એના પ્રત્યયો તમને બધાને ખબર છે કે નો, ની, નું, ના. મતલબમાં આ તમને છે ને ભાઈ બધાને આવડે છે. તો આ બે પદ વચ્ચેનો સંબંધ બતાવે છે. એ તો શૈલી છે. તો જ્યાં તમને આવા પ્રત્યય જોવા મળે ત્યાં જોવાનું કોનો કોની સાથે સંબંધ બતાવે છે, તો એ સંબંધકારક થાય. દાખલા તરીકે પછી લિંગ વચન ને કાળ પ્રમાણે હોય. પુલ્લિંગ હોય તો નો, સ્ત્રીલિંગ હોય તો ની, એ રીતે જ. બાકી તો ખ્યાલ આવી જાય એવું છે. દાખલા તરીકે આપણે લઈએ કે ભાઈ રાજાના સૈનિકો યુદ્ધ માટે તૈયાર હતા. બરાબર. તો હવે ના વિભક્તિ ક્યાં લાગેલી છે? અહીંયા લાગેલી છે. તો અહીંયા સંબંધ બતાવે છે. હા, સૈનિકો. સૈનિકો કોના છે? રાજાના. તો રાજા સાથે એને સંબંધ થયો ને. તો આ ના છે એ બે પદ વચ્ચેનો સંબંધ બતાવે છે એટલે એને છઠ્ઠી વિભક્તિ, સંબંધકારક વિભક્તિ તમારે કહી દેવાની. સંબંધ વિભક્તિ કહેશો તો પણ ચાલશે. બરાબર છે. બીજું લઈએ. આમાં તમે છે ને ખાલી લિંગ બદલતા જશો ને તોય થઈ જાય. દાખલા કે રાજાના સૈનિકો છે તો અહીંયા આપણે કહીએ કે ભાઈ રાજાનો પુત્ર રાજ્ય સંભાળે તો સંભાળશે. તો અહીંયા તમે જોશો તો નો થઈ ગયો, કારણ પુત્ર પુલ્લિંગ છે, સૈનિકો છે બહુવચન છે. અહીંયા તમે પુત્રી કરો તો શું થશે? રાજાની પુત્રી. સૈન્ય કરો તો નપુંસકલિંગ થાય, રાજાનું સૈન્ય. પણ પુત્ર કોનો? રાજાનું. પુત્રી કોની? રાજાની. સૈન્ય કોનું? રાજાનું. તો એ સંબંધ બતાવશે. એટલે અહીંયા તમારે આ દેખાતી જે પ્રત્યયો છે એ સંબંધકારક વિભક્તિ બતાવી દેવાની. અને છઠ્ઠી આ છે. બરાબર. પછી નંબર 7 સંબંધ પછી શું આવે? તો કે અધિકરણકારક વિભક્તિ. અધિકરણકારક વિભક્તિ. અધિકરણ વિભક્તિ લખશો તો પણ ચાલશે. તો એના માટેના પ્રત્યય શું છે? તો કે એક તો માં, પછી અંદર, ઉપર, પાસે, નીચે, આવા શબ્દ. કેમ? કેમ કે અધિકરણ છે ને, આ જેમ સંબંધ બતાવે ને, અધિકરણ છે ને એ સ્થળ કે સ્થાન બતાવે. કોનું સ્થાન? કે કર્તા જે કર્મ કરે છે, ક્રિયા કરે છે, એ ક્રિયા કરે છે એનું સ્થળ કયું છે એ બતાવશે આ પ્રત્યય. દાખલા તરીકે આપણે જોઈએ રામ, લક્ષ્મણ, સીતા વનમાં ગયા. તો વનમાં જવાનું અને ક્રિયા થાય છે તો એનું સ્થળ કયું છે? માં પ્રત્યય લાગ્યો, જો સ્થળ બતાવે છે. વન એ સ્થળ છે તો સ્થળ બતાવે એની સાથે માં, અંદર, બહાર, પાસે, દૂર આવું હશે. માંથી તો અલગતાનો ભાવ યાદ રાખજો. પછી બીજું રણમાં, વનમાં, મહેલમાં, બધે તેના જ સ્વપ્નો સેવતા હતા. આ 12માનું એક વાક્ય છે. તો અહીં તમે જો માં છે એ ક્યાં ક્યાં છે? અહીંયા. તો કઈ જગ્યા પર તમે સ્વપ્ન સેવતા હતા? તો વનમાં હતા ત્યારે પણ, રણમાં હતા ત્યારે પણ, મહેલમાં હતા ત્યારે પણ. તો આ ત્રણેય સ્થળ બતાવે છે. તો અધિકરણકારક વિભક્તિ છે ને એ સ્થળ બતાવે. એટલે 7મી વિભક્તિ અધિકરણ વિભક્તિ તમારે કહી દેવાનું છે. ચલું. બરાબર. અને છેલ્લે 7મી વિભક્તિ જોઈએ. 7મી વિભક્તિ છે સંબોધન. સંબોધનકારક વિભક્તિ છે. એ તો યાદ રહી જાય એવું છે.
તો એમાં સંબોધન માટે તો ઘણું વપરાય. હે, અરે, ભાઈ, સાહેબ, આવા પદો જે સંબોધનના પદો છે. દાખલા તરીકે હે ભાઈ, આ શું થયું? તો અહીંયા જો આ ભાઈ સંબોધન છે. તો સંબોધન કરવા માટે જે શબ્દ વપરાય ને ભાઈ એને તમારે સંબોધનકારક વિભક્તિમાં લઈ લેવાનું છે. બીજું, સાહેબ, આજે શું હોમવર્ક છે કરવાનું? તો અહીંયા સાહેબ એ સંબોધન છે, તો આપણે એને સંબોધન 8મી વિભક્તિ કહી દેવાનું છે. ખ્યાલ આવી ગયો? કર્તાકારક વિભક્તિ એટલે મોટા ભાગે ને કાં તો કાંઈ ન હોય કર્તા સાથે, અથવા તો ને હોય ઓર એ હોય, સોરી. કર્મકારક ન હોય વિભક્તિ, એવું પદ પણ હોય ને, હોય તો ને હોય. કરણ સાધન બતાવે, અને એમાં કયા કયા થી, વડે, દ્વારા, મારફત, વતી આવા પ્રત્યયો આવશે. પછી કરણ પછી સંપ્રદાન આવે, આપવાનો ભાવ, ને માટે, ને કાજે, વાસ્તે, સારું, આ પ્રત્યય જોવા મળશે. પછી અપાદાનકારક વિભક્ત અલગ કરવાનો ભાવ આવે, થી અથવા માંથી. સંબંધમાં નોની નુના, અધિકરણમાં માં કે માં, અંદર બહાર પાસે, આવા શબ્દો હોય, આ પ્રત્યય હોય. અને સંબોધનમાં આ પ્રકારના સંબોધન માટે વપરાતા ઘણા બધા પદો હોય. તો આ થઈ વિભક્તિનું કામ. બહુ સહેલું છે, બરાબર. તો પણ આજે થોડો વધારે સમય લેવાઈ ગયો છે, પણ તમે ટૂંકમાં છે એને યાદ રાખી શકો છો. તો હું આશા રાખું છું કે ભાઈ આનાથી તમને કંઈક મદદરૂપ થશે. ફરી વખત એક અલગ ટોપિક, જે જરૂરિયાતવાળો ટોપિક છે એ સાથે આપણે ચર્ચા કરવા માટે ફરી ભેગા થશું. ત્યાં સુધી તમારી વિદાય લઉં છું. ચાલો, મળીએ છીએ.